હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મહેંદી ક્લાસીસમાં. મહેંદી ક્લાસીસનો છે 26મો દિવસ અને આ મહેંદી ક્લાસીસમાં ફ્લોરલ મહેંદીના અલગ અલગ રીતના આપણે ફ્લાવર ઘણા બધા શીખેલા જ છે આગળના વિડીયોઝમાં. અને આજે પણ આપણે અલગ જ રીતના ફ્લોરલ મહેંદીના જે ફ્લાવર હોય છે તે કરવાના છે. અને બોક્સ તમે ઘણા બધા મહેંદીમાં જોયા જ હશે કે ફ્લોરલ મહેંદીમાં અલગ જ રીતના બોક્સ હોય છે, તે આજે આપણે શીખવાના છે. અને ફ્લાવર તમે જોઈ શકો છો કે મેં શરૂઆત કરી દીધી છે ફ્લાવર બનાવવાની. જોઈ શકો છો તમે કે પહેલાં મેં જલેબીવાળી ડિઝાઇનથી શરૂઆત કરી હતી અને પછી કર્વમાં મેં બનાવ્યા હતા ઝીણી ઝીણી પાંદડી, અને હવે મોટી પાંદડી બનાવું છું. તમે જોઈ શકો છો ફ્લોરલ મહેંદીમાં તો પહેલાં મેન તો આ ફ્લાવર જ હોય છે. આપણે જે અલગ અલગ રીતના આપણે બનાવવાના હોય છે, જે આપણે હાથમાં બનાવીએ છીએ ત્યારે અલગ અલગ ફ્લાવર બનાવીએ તો બહુ મસ્ત મહેંદી લાગે અને તેમાં બોક્સ પણ યુઝ થઈ છે. તો આજે એ પણ આપણે શીખવાના જ છે. બોક્સ પણ કેવી રીતના કરતા હોય છે તે જોઈ શકો છો. હું પાંદડીમાં હવે ડાર્ક કરું છું, બોર્ડર બનાવું છું, તમે જોઈ શકો છો. અને હવે હું અહીંયા ઝીણું ફ્લાવર બનાવું છું, તમે જોઈ શકો છો. પહેલાં જોઈ શકો છો તમે કે કેવી રીતના મેં શરૂઆત કરી છે. અહીંયા હું નાની એવી લિપ્સ બનાવું છું, જોઈ શકો છો. એકદમ ડાર્ક ફ્લોરલ મહેંદી ડાર્ક હોય છે, જોઈ શકો છો તમે. તો અહીંયા હું બીજું ફ્લાવર બનાવું છું ઝીણું એવું. ફ્લોરલ મહેંદીમાં ઝીણી ઝીણી ડિઝાઇન હોય છે અને એમાં ડાર્ક પણ હોય છે, જે એકદમ સુંદર દેખાય છે. તેની ડિઝાઇન ડાર્ક અને એકદમ પતલી લાઈન વાળી હોય છે. અહીંયા હું એકદમ ઝીણું ફ્લાવર બીજું બનાવું છું, તમે જોઈ શકો છો. જોઈ શકો છો. હવે ઉપરની સાઈડ હું એકદમ ઝીણા ઝીણા 3-4 લાઈન કરી છે અને હવે ત્યાં હું ફ્લાવર બનાવું છું. એકદમ પતલા અને ઝીણા સ્કેલઅપ તમે જોઈ શકો છો. હવે ડોટ મૂકું છું ઉપર. અહીંયા હવે હું બીજી ડિઝાઇન કરું છું, તમે જોઈ શકો છો. ફ્લાવર અહીંયા થોડી જગ્યા મૂકીને પછી મેં હવે કરું છું સ્કેલઅપ, કેમ કે આ મોટું એવું ફ્લાવર દેખાય એટલા માટે મેં થોડાક મોટા રાઉન્ડ હાફ રાઉન્ડ કર્યા છે, તમે જોઈ શકો છો. હવે શેડ કરું છું થોડી થોડી ડિઝાઇનની અંદર ડાર્ક દેખાય એટલા માટે હું કરું છું. અહીંયા એકદમ પતલા કોણથી લાઈન એકદમ અનઇવન જોઈ શકો છો તમે. આ ડિઝાઇનમાં આ જે એકદમ હાઇલાઇટ થાય છે, જોઈ શકો છો. કમ્પ્લીટ થઈ ગઈ છે ફ્લાવર. અને હવે હું બીજું બનાવું છું ફ્લાવર. અહીંયા મેં વચમાં ડોટ મૂક્યો છે અને 2 રાઉન્ડ કર્યા છે, નાના અને મોટા એવી રીતના. અને અહીંયા કર્વમાં ડિઝાઇન કરું છું, તમે જોઈ શકો છો. કર્વમાં પાંદડી કરું છું, મતલબ કે ફ્લાવરની પાંદડી થાય છે, તમે જોઈ શકો છો. અહીંયા હું મોટી પાંદડી બનાવું છું, તમે જોઈ શકો છો. જોઈ શકો છો. અહીંયા મેં 4 પાંદડી બનાવી છે અને હવે તેને હું બોર્ડર બનાવું છું ડાર્ક, એકદમ ડાર્ક. જોઈ શકો છો કે થોડીક ઓછી ડાર્ક દેખાતી હતી, મેં થોડીક વધારે ડાર્ક કરી છે તેને. અને અહીંયા હવે હું ફ્લાવર બનાવું છું. આમાં આપણે અલગ જ રીતના ડિઝાઇન કરવાના છે, જોઈ શકો છો. અહીંયા એકદમ લાંબા અને ઝીણા પતલા હું સ્કેલઅપ બનાવું છું.
જોઈ શકો છો અહીંયા મેં બીજું ફ્લાવર બનાવું છું સ્કેલપ વાળું. અહીંયા વચમાં મેં ફ્લાવર બનાવ્યું છે અને ડોટ મૂકું છું અહીંયા હવે. અહીંયા લાઈન કરી છે અને અહીંયા હું હવે ડોટ વાળી લાઈન કરું છું, તમે જોઈ શકો છો. આ ડિઝાઇનમાં બહુ મસ્ત લાગે છે. ફ્લાવર બનાવું છું. જલેબી વાળી ડિઝાઇનથી મેં શરૂઆત કરી છે અને ઝીણા ઝીણા મેં પતલા પતલા સ્કેલપ કરું છું. જોઈ શકો છો અહીંયા હવે બીજું ફ્લાવર બનાવું છું. અહીંયા ડોટ મૂકું છું. અહીંયા પાંદડી બનાવું છું. હવે હું તમે ફ્લોરલ મહેંદીમાં જોયું જશે પાંદડીવાળી ડિઝાઇન, એકદમ ડાર્ક ડિઝાઇન ને પાંદડી ફ્લોરલ મહેંદીમાં બહુ મસ્ત લાગે છે આ ડિઝાઇનમાં. જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે એ. અહીંયા હું ડિઝાઇન કરું છું અને અહીંયા હવે હું ડિઝાઇન કરું છું. જોઈ શકો છો અમે નીચેથી શરૂઆત કરી છે અને આ જે સાઈડમાં બીજું કર્યું છે તે ઉપરથી શરૂઆત કરી છે, એટલે બેનો ફરક તમે લાસ્ટમાં જોજો કે કેવો અલગ અલગ દેખાશે. જે આપણે ડિઝાઇન કરી છે તે શરૂઆત આપણે ક્યાંથી કરી તે બહુ જરૂરી હોય છે. તમે જોઈ શકો છો બેને ડિફરન્ટ. અને અહીંયા હવે હું બોક્સ બનાવું છું, તમે જોઈ શકો છો. એક ફ્લાવર કમ્પ્લીટ થઈ ગયું છે એટલા માટે હવે બીજું હું બોક્સ બનાવું છું. આમાં ઘણી બધી ડિઝાઇન હોય છે ફ્લોરલ મહેંદીમાં અલગ અલગ. આપણે આગળ પણ ઘણા બધા ક્લાસીસમાં ફ્લોરલ મહેંદીના ઘણા બધા ફ્લાવર કરેલા જ છે. એ વિડીયોઝ તમે ના જોઈએ તો એ પણ જોઈ લેજો. એમાં આપણે મોટા નાના અલગ અલગ રીતના અલગ ઘણા બધા ફ્લાવર શીખેલા છે. જોઈ શકો છો અહીંયા બોક્સ બનાવ્યું છે મેં. ત્રણ લાઈન કરી છે અને વચ્ચે ડાયટ કરું છું લાઈન. અહીંયા હવે હું હાફ બોક્સ બનાવું છું, તમે જોઈ શકો છો કે મેં વચમાંથી શરૂઆત કરી છે બોક્સ બનાવવાની. એમાં પણ હું 3 લાઈન કરીશ. જોઈ શકો છો કે કેવી રીતના આ બોક્સ લાગે છે. આ ઘણી બધા ફ્લાવર મતલબ કે ફ્લોરલ મહેંદીમાં યુઝ થાય છે ફ્લાવરની જગ્યાએ, કેમ કે આ મહેંદીમાં એકદમ મસ્ત લાગે છે ફ્લોરલ મહેંદીમાં. અહીંયા હું સ્કેલપ કરું છું. જોઈ શકો છો જ્યાં જ્યાં પતલા પતલા સ્કેલઅપ કરું છું અહીંયા હું બોક્સમાં. લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તમે, અને તમારા ફ્રેન્ડ લોકોને કોઈ પણને મહેંદીમાં ઇન્ટરેસ્ટ હોય તેને શેર પણ કરી દેજો.
એ લોકોને પણ આવી અલગ અલગ રીતના શીખવા અને જોવા મળે. ઘણા બધા આગળ પણ ક્લાસીસ કરેલા છે અલગ અલગ મહેંદીની ડિઝાઇનના. જોઈ શકો છો આ બોક્સ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.